હાલો હારું હારું હાલો સખીઓ ચાલો જઈએ રે શિવને પૂજવા સખીઓ ચાલો જઈએ રે શિવને પૂજવા એ મારા શિવજીને ભોજન લાડવા મારા શિવજીને તારા વોરડા એ માતા પાર્વતીને કઢીએલા દૂધ જય શિવને પૂજવા માતા પાર્વતીને કઢીએલ દૂધ જય રે શિવને પૂજવા
આજે જયા પાર્વતીનું વ્રત છે તો આપણે સર્વે બહેનો સાથે મળી શિવજીનું પૂજન કરીએ. ફૂલડે વધાવું મારા મનના મહાદેવને. ફૂલડે વધાવું મારા મનના મહાદેવજી. મનના મહાદેવને. આરતી ઉતારું મારા મનના મહાદેવજી. મહાદેવ મારા તનના મહાદેવજી. મનના મહાદેવ મારા મનના મહાદેવજી. મનના મહાદેવ મારા તનના મહાદેવજી. મનના મહાદેવ મારા મનના મહાદેવજી. ફૂલડે વધાવું મારા મનના મહાદેવજી. ફૂલડે વધાવું મારા મનના મહાદેવજી. આરતી ઉતારું મારા મનના મહાદેવજી. આરતી ઉતારું મારા મનના મહાદેવજી. રાધા ને કૃષ્ણ સંગે સીતા ને રામ સંગે. રાધા ને કૃષ્ણ સંગે સીતા ને રામ સંગે. આરતી ઉતારું મારા મનના મહાદેવની. આરતી ઉતારું મારા મનના મહાદેવજી. ફૂલડે વધારું મારા મનના મહાદેવની. ફૂલડે વધાવું મારા મનના મહાદેવજી. વાહ શું રૂપ છે! ખુદા કોકિલ કંઠી ગળું અને હરણી જેવી એની ચાલ, નયન રમણીય એની આંખ. આ કોઈ સ્ત્રી નથી પણ મદિરાથી ભરેલી નવગાગર છે. આજની પ્રભાત એ ધન્ય છે. લૂંટો લૂંટો, જ્યાં સુધી આ નજર પહોંચે ત્યાં સુધી આ પ્યારને લૂંટો. પહેલા દિલથી પછી દિલદારને લૂંટો. માનને નહીં પણ આ મુહાબતને લૂંટો. પૈસાને નહીં પણ આ સોનલદાના પ્યારને લૂંટો. અરે નરાધમ, મારો પાલવ છોડ, નહીંતર તલવાના એક ઝાટકેથી તારું ધરથી મસ્તકે જુદું થશે. કામ વાસનાના કાતિલ પ્રહારથી પાગલ ન બનો. સંયમના શિખરેથી ગબડી વાસનામાં ના તણાવ. આત્માને કલંકિત બનાવતા પહેલા તમારા જીવન મહંતાનો વિચાર કરો. ભૂલ્યા જગતનું ભાન, ભૂલ્યા છો જગતનું ભાન. આજે વિષય ઘેનમાં તણાઈ રહ્યા છો. આજ તમે વાસનાના વેનમાં. મારી માન અને મહતા એ તારી મનોહર મુખ મુદ્રામાં સમાઈ ગઈ છે. તારા સુંદર દેહ કાયા પર આ રસતરસ્યો સલામત ખાન એ દીવાનો બન્યો છે. ઈચ્છી રહ્યો છું હું એક તારા પ્યારના સત્કારને. પાગલ બન્યો છું પ્રેમમાં જોતા તુજ દિલદારને. ઓ રૂપ સુંદરી, મારી સામું જો. મૃત્યુના મહેફિલમાં મસ્તીની મજા નહીં મળે. આવ આવ, મારી પાસે આવ. મારા બળતા હૃદયને શાંત કર. જલતા મારા જીગરની ઔષધિએ તું એક છે. બનાવીશ તને બેગમ, અરે બનાવીશ તને મારી બેગમ. એ આ સલામત ખાનની ટેક. જલાન ખાનની બંધીવાન બેગમ થવા કરતા રસ્તા પર રખડતા રજડતા ભિખારણો ભારતને લાભકારી છે. જહાબના દેશના ગરીબ રયતની રુધિરથી રગદળ્યો તમારો તાજ કદાપી મારા મસ્તકે ધારણ નહીં કરું, પરંતુ મારા ભારત દેશની ગરીબ રયતની ચરણોની રજ ખુશીથી મારા મસ્તકે ચડાવી. સોનલ દે તારી કાતિલ જુબાનથી તારા હાથમાં આવેલો સોનેરી સમય ગુમાવે છે.
માની જા નહીં તારા જલ્લાદ તારી રાહ જુએ છે. ખબરદાર, એક પણ ડગલું આગળ વધ્યો છે નરાધમ તો તારા ધડ ઉપરથી મસ્તક અલગ થશે. અરે નરાધમ સામે શસ્ત્ર પલય કરનાર આવે છે, તારા શીશ ઉપર કતલ કેરી ધાર આવે છે. પણ ઝુંઝારસિંહ, આવ આવ, હું તારી જ રાહ જોતો હતો. તો સમજો કે નિષ્ફળ મારા કાર્યનો ચાહનાર મૂર્ખે હું નથી. સોનલ દેને લીધા વગર, અરે સોનલ દેને લીધા વગર જનાર મૂર્ખે હું નથી. તો શું તું આ જુજારસિંહની હયાતીમાં સોનલ દેને લઈ જઈશ? અરે રજપૂત ઉભો છે અહીં, સોનલ દેને લઈ જવાની સિકલ નથી. અરે દેખાવમાં છો મર્દ, તો મર્દની સિકલ નથી. અરે થાર્યું તીંગાણું ધરતી ધરે, જ્યાં શાંતિ ગોતી મળશે નહીં. લખિયા લેખ લલાટે, અરે લખિયા લેખ લલાટે તે ટાળિયા કદાપી ટળે નહીં. અરે આટલું સમજો છો છતાં શા માટે આવી ભૂલ કરો? મારી ધાયરી વસ્તુને પામવા માટે. અરે તે તો તમને કદાપી નહીં મળે. તો હું પણ જોઉં છું કે મને રોકનાર કોણ છે. અરે કોણ શક્તિમાન છે એક ડગલું પર આગળ જઈ શકે? અરે કોની તાકાત મારા માર્ગને રોકી શકે? અરે કાર્ય સિદ્ધિ જાણજે તે નહીં પૂરી થનાર છે. અરે કંટક અમારા માર્ગના વેરા નહીં થનાર છે. તો શક્તિ તમારી બતાવવા મેદાન નહીં ખાલી છે. અરે વાણી તણા યુદ્ધથી યુદ્ધ કદી ખેલાતા નથી. આવ્યા વિના મેદાનમાં, અરે આવ્યા વિના મેદાનમાં જંગે કદી જામતા નથી. અરે બે ચાર દેખી સસલા, આ બે ચાર દેખી સસલા, આ સિંહ શું નમતું મૂકશે? અરે અન્નમ અમારા મસ્તક એ શું અહીં ઝૂકશે? સસલા પકડા, સસલા પકડાય, આ સિંહ જીવતો નો પકડાય. બેપુર વહેતી સરિતાનો, અરે બેપુર વહેતી સરિતાનો વેગ કદી ન રોકાય. અરે જુસ્સો સરિતા નીરતણો, અરે જુસ્સો સરિતા નીરતણો સાગર શું સમાવશે? અરે મર્દાનગી તારી મારી જશે. અહીં ખેલ ખોડા ધાર છે. હાલ ભૂંડા થશે તારા, અરે હાલ ભૂંડા થશે તારા. અહીં સુરાનાય સુલતાન છે. અરે સમુદ્ર કેરી લહેરથી આ કિનારા બધાય ખડફડી ઉઠે. આકલ પડે આ વીર મર્દની, ત્યાં તારા જેવાના હૃદય ડગમગી તો ઉઠે. પછી થા હોશિયાર. હોશિયાર, ઇન્શાલ્લાહ. જય ભવાની. હોશિયાર. પિતાજી, બેટા ડરીશ નહીં. જ્યાં સુધી તારા પિતાના શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી કોઈ નરાધમ તારા સામુ નજર પણ કરી નહીં શકે. અરે વૃદ્ધ થયો વયે છતાં તૃષ્ણા દિલની જતી નથી. મોત છે સન્મુખ, તૃપ્તિ હજી થતી નથી. શું ભાગ્યની ભીતરમાં છે તે સમજવું મુશ્કેલ છે. આ જિંદગી દિન ચારની પણ બે ઘડીના ખેલ છે. પિતાજી, આપ આ શું બોલી રહ્યા છો? બેટા એ જ કે તું ઉંમરલાયક થઈ ગઈ છો. યોગ્ય રજપૂત ગોતી તને પરણાવી દઉં એટલે મારા મનને શાંતિ થાય. તો પિતાજી સાંભળો, આજે હું પ્રતિજ્ઞા લઉં છું કે હું એવા રજપૂત મર્દને પરણીશ કે મારા અપમાનનો બદલો લે. જેમ કે દ્રૌપદીએ પ્રતિજ્ઞા લીધી હતી કે મારા ચીર ખેંચનાર દુષ્ટ દુશાસનના રુધિરથી મારા માથાના કેસ નહીં રંગું, ત્યાં સુધી મારા માથાના કેસે હું છૂટા રાખીશ. તો પિતાજી, એવી જ રીતે
આજે આ સોનલદેવ પ્રતિજ્ઞા લે છે કે જ્યાં સુધી દુષ્ટ સલામત ખાનના રુધિરથી મારા માથાના કેસ નહીં રંગું ત્યાં સુધી મારા માથાના કેસે હું છૂટા રાખીશ. આ મારી પ્રતિજ્ઞા છે. ભાવીએ ઘડતળે ઘડ્યું મારે નહીં કોઈ લેખ. આ દરિયા ધૂરા ના રહે એ જ સોનલદેવની ટેક, સોનલદેવની ટેક. હા હા બેટા, આવી અકરી પ્રતિજ્ઞા લઈ ઘોર અનર્થ કર્યો બેટા. નહીં પિતાજી, પ્રતિજ્ઞા લેનાર દુનિયામાં ઘણા હોય છે, પણ પ્રતિજ્ઞાનું પાલન કરનાર તો કોક જ હોય છે. જેમ સૂર્ય કદી તેજને ચૂકતો નથી, ચંદ્ર કદી શીતળતાને ચૂકતો નથી, તેમ લીધેલી પ્રતિજ્ઞા આ સોનલદેવ ક્યારે ચૂકશે નહીં, ક્યારે ચૂકશે નહીં. પણ બેટા, અત્યારે તો મૃગલોનું શાસન ચાલે છે. તારી ચુંદડીનો પાલો પકડનાર બીજું કોઈ નહીં. બાદશાહ ખાનનો સગો સાળો સલામત ખાન હતો. તેની સામે બાથ ભરેવો મને કોઈ મર્દ દેખાતો નથી. પિતાજી, જો મારા ભાગ્યમાં લખાયું હશે તો મને વીર જેવા મર્દ મળી જશે, અને કદાચ નહીં મળે તો મારા માથાના કેસે જિંદગીભર છૂટા રાખીશ. ભલે બેટા, જેવી તારી મરજી. ચાલ. ભલે પિતાજી. सोने की छड़ी रुपए की मसाल, जरियन के जामा मोतियन के माल, काने कुंडल शोभता जोधपुर ना महाराज गज सिने घड़ी खमा घड़ी खमा घड़ी खमा घड़ी खमा घड़ी खमा घड़ी એ રાજની છે એ કેવી રીતિ, એ પ્રજા ઉપર હોય મને પ્રીતિ. રાજની છે એ કેવી રીતિ રીતિ રીતિ, એ પ્રજા ઉપર હોય મને પ્રીતિ. એ કહો ને પ્રધાન મારા, રાજની છે એ કેવી રીતિ. અરે પ્રધાનજી, રાજની છે એવી રીત, પ્રજા ઉપર છે મને પ્રીતિ. રાજની છે એવી રીત, પ્રજા ઉપર છે મને પ્રીતિ. ઓહો પ્રધાન મોરા, રાજની છે એવી રીત. અરે પ્રધાનજી, આ મહારાજ, આપણી રાજની સર્વે પ્રજા સુખી તો છે ને? આ મહારાજ, આપણી રાજની પ્રજાને શું દુઃખ હોય તો મહારાજ? આપણી રાજની રીત પ્રમાણે પંખીને ચણ, કૂતરાને રોટલો, ગાયને ઘાસ બરોબર અપાઈ રહ્યા છે ને? આ મહારાજ, સર્વ કાર્યો સિદ્ધ રીતે ચાલી રહ્યા છે. એ નીતિ કરું છું, આ ધર્મ કરું છું. એ નીતિ ધર્મથી હું રાજ કરું છું. એ નીતિ કરું છું, આ ધર્મ કરું છું. એ નીતિ ધર્મથી હું રાજ કરું છું. એ
એ પ્રધાન મારા રાજની છે કેવી રીતે અરે પ્રધાનજી હા મહારાજ રાજ હંમેશા ચાર પાયા ઉપર હોય હા હા મહારાજ સત્ય નીતિ ન્યાય અને ધર્મ આપણા રાજના એકઈ પાયા ખંડિત તો નથી થયા ને ના ના મહારાજ એ મારી પ્રજા એ સુખી કે દુખી એ મને પ્રજા ઉપર હોય ઘણી પ્રીતિ એ મારી પ્રજા એ સુખી કે દુખી દુખી જય હો એ મને પ્રજા ઉપર હોય ઘણી પ્રીતિ એ કહો ને એ પ્રધાન મારા રાજની છે કેવી રીતે અરે પ્રધાનજી હા મહારાજ જી રાજની પ્રજા દુખી હોય તો રાજાને દુખી રહેવું જોઈએ હા મહારાજ તો રાજા પણ દુખી હોય અને જી રાજની પ્રજા સુખી હોય તો રાજાને સુખી રહેવું જોઈએ રાજાને પણ સુખ હોય મહારાજ એ રાજની છે એ એવી રીતિ એ મને પ્રજા ઉપર હોય ઘણી પ્રીતિ એ કહો ને એ પ્રધાન મારા રાજની છે કેવી રીતે એ મારી પ્રજા એ દુખી કે સુખી એ મને પ્રજા ઉપર હોય ઘણી પ્રીતિ એ મારી પ્રજા એ સુખી કે દુખી સુખી કે દુખી એ મને પ્રજા ઉપર હોય ઘણી પ્રીતિ એ કહો ને એ પ્રધાન મારા રાજની છે કેવી રીતે અરે પ્રધાનજી હા મહારાજ આપણી પ્રજાને કોઈ જાતનું દુઃખ તો નથી ને ના ના મહારાજ એ મારી ઘેર એ હાજરીમાં એ સુબિના બની હતી એ મારી ઘેર એ હાજરીમાં એ સુબિના બની હતી એ કહો ને એ પ્રધાન મારા રાજની છે કેવી રીતે અરે પ્રધાનજી હા મહારાજ એ મારી ગેરહાજરીમાં એવી કોઈ બનાતો નથી બને ને ના ના મહારાજ મારી- એવી કોઈ ઘટના નથી બની અરે મહારાજ. મારી પ્રજાને દુઃખ તો નથી પડ્યું ને ના ના મહારાજ આપના રાજ્યમાં કોઈ પ્રજાને દુઃખ નથી એ રાજની છે એ કેવી રીતિ એ મને પ્રજા ઉપર હોય ઘણી પ્રીતિ રાજની છે એવી રીત પ્રજા ઉપર છે મને પ્રીત કહો કહો પ્રધાન મારા રાજની છે એવી રીત કહો પ્રધાન મારા રાજની છે એવી રીત આજે ઘેર ઘેર સર્વે સ્થળે આનંદ ઉલ્લાસ છે અરે વાજિંત્ર કેરા સાજમાં માતા સરસ્વતીનો વાસ છે સામે કળા નૃત્ય કરતું અરે ઘેરું હૃદય આકર્ષાય છે વેચાવો ગોળ અને ધાણા આજ જોધપુર પતિ ગજસિંહના પાટવી કુંવર અમરસિંહ રાઠોડનો જન્મદિવસ ઉજવાય છે તો પ્રધાનજી જી મહારાજ આ જોધપુર નગરીને ફૂલોથી શણગારો અને ખોબલે ને ધોબલે સાકરું વેચો મીઠા મોઢા કરાવો હા મહારાજ મારે આંગણે આનંદ અને ઉમંગનો અવસર આવ્યો છે હા મહારાજ પરંતુ પ્રધાનજી જી મહારાજ આજે જેનો જન્મદિવસ એવો મારો પાટવી કુંવર અમરસિંહ રાઠોડ હજી સુધી કચેરીમાં કેમ દેખાતા નથી મહારાજ આપના પાઠવી કુંવરનો આજે જન્મદિવસ હોવાથી તે શિવજીના મંદિરે ગયા છે તો સામેથી તેની સવારી આવતી દેખાય છે
કુંવર વાહ જેનું હિમાલયથી ઊંચું શીશ અને ગંગા સરિતાથી વિશાળ જેની ભુજા એવો મારો પાટવી કુંવર અમરસિંહ રાઠોડ આવી રહ્યો છે નિર્ભયસિંહ, સામે દેખાય તે આપણો રાજમહેલ દેખાઈ રહ્યો છે. સર્વે કચેરી ભરાઈ ચૂકી છે. તો નિર્ભયસિંહ, ચાલો આપણે રાજ દરબારમાં જઈએ. વાહ જેને જોઈ અને મારી છાતી ગજ ફૂલે એવો મારો પાટવી કુંવર અમરસિંહ રાઠોડ આવી રહ્યો છે પિતાશ્રીના ચરણમાં અમરસિંહ રાઠોડના પ્રણામ. જુગ જુગ જીવો બેટા મારી પ્રજાના રક્ષણ માટે મરનાર હું રાજવી છું. રયત રક્ષા કાજ આશીષ દેનાર હું રાજવી છું. તમારા આશીષ એ જ કે દસે દિશાએ આપણા રાજ હો. દિલમાં સદાય આવી ભાવના રાખજો કુંવર અને રાઠોડ કુળને કીર્તિને ઇતિહાસના પાને અમર બનાવજો એવા આજ મારા અંતરના આશીર્વાદ છે. તો આવો કુમાર મારી સમીપે બિરાજમાન થાઓ. અરે પ્રધાનજી, જી મહારાજ. આજે કુંવરનો જન્મદિવસ હોવાથી વડારણ બહેનોને બોલાવો. ચાલો વડારણ બહેનો, કુંવરને વધાવવા રાજમાં આવી જાઓ. જી બાપુ, આ વડારણ બહેનોને યોગ્ય પછેડો આપી તેમને વિદાય કરો. જેવો હુકમ. અરે પ્રધાનજી, જી મહારાજ. આજે કુંવરનો જન્મદિવસ હોવાથી રાજમાંથી કવિરાજને બોલાવો. મહારાજ, કવિરાજ સામેથી આવતા દેખાય છે. જગદંબા માતું જો ગણી હાલ મારી જપ્યે ઇતિહાસ જાપ હે મારી તારા ખંડ દેવડા બળે હે મારી મહાકાળી પ્રગટ આપોયા. રંગ છે બાપ, રંગ છે. ધોધપુરની કચેરીને રંગ છે. બાપ, આ રંગીલા રાજસ્થાનની ધરતી ઉપર
કેવા વીર પુરુષો પેદા થયા. કદાચ એના આંગણે કોઈ પણ આવે ને તો એને મીઠો આવકારો મળે બાપ, મીઠો આવકારો મળે. અને કદાચ જો આ જોધપુરની ગાદી ઉપર ખરાબ નજર કરે ને તો બાપ આ સુરવીરોને માથા વાઢતા વાર ન લાગે. જય હો કવિરાજ, જય હો, જય હો. અને બાપ આવા સુરવીરો જ્યારે ચોરીના 4 ફેરા ફરવા જઈડો હોય ને અને એમાં જો બુંગિયા ઢોલની દાંડી વાગે અને ઈ સુરવીરના કાને સંભળાય બાપ ઈ ચોરી મંડપ છોડી અને બાપ ત્યાંથી નીકળી જાય, ઈ નીકળી જાય અને બાપ ઈ ઘોડી ઉપર બેસે અને ઘોડીને કહે છે કે જોજે બાપ આજ મારી એકલી કસોટી નથી, આજ ભેગી તારી પણ કસોટી છે. અને બાપ ઈ રંગીલા રાજસ્થાનના રણની ઉપર ઘોડી નીકળે તો કેવી નીકળે? બગડતા 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 ધમા કરતી નીકળે. અને રણમાં બાપ ઈ ઘોડીના ડાબલામાંથી માણ મારતો ધૂળ ઉડતી જાય બાપ. વાહ કવિરાજ વાહ, શું તમારા સુરવીરતાના બોલ છે. જય હો કવિરાજ, જય હો. અને બાપ જોધપુરના કુંવર ગજસિંહ મહારાજ એનો દીકરો અમરસિંહ રાઠોડ, અમરસિંહ રાઠોડ સિંહ સમાન ગણાય બાપ. અને આજ એનો જન્મ દિવસ ઉજવાતો હોય અને જોધપુરની કચેરીની અંદર કેસર કસુંબા કેવા ખોરાતા હોય, એ કેસર કસુંબાનો રંગ કેવો હોય બાપ, કેવો હોય બાપ. જ્યારે પદમણી નાર પરણીને આવતી હોય અને એના માથા ઉપર લાલ ચટકતી ચૂંદડી લહેરાતી હોય ને એવો આ કેસર કસુંબાનો રંગ હોય બાપ, રંગ હોય બાપ. અને ઈ કેસર કસુંબો જો ગરણીમાં નાખો ને તો ત્રબક 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 અને ખરલમાં નાખો ને તો ખસરક ઘટક ખસરક ઘટક બાપ. આ કેસર કસુંબાની મોજ છે, આ કેસર કસુંબાનો રંગ છે. જય હો કવિરાજ, જય હો. અને બાપ આ કેસર કસુંબા લેવાતા હોય અને એમાં જો એક ડીબું ધરતી ઉપર પડે ને અને કીડી ચાખી જાય તો બાપ એ કીડીનું દળ કટક તૈયાર કરી અને હાથી સામે બાથું ભરે બાપ. આ રંગ છે કવિરાજ, રંગ છે. અને આ કેસર કસુંબો બાપ પીવે ને તો બેટાને ચડે અને બેટો પીવે ને તો બાપને ચડે. આ કેસર કસુંબાની મોજ છે, આ કેસર કસુંબાની રંગ છે બાપ, રંગ છે શું બાપ. તમારા સુરવીરતાના બોલ છે કવિરાજ. ધન્યવાદ છે તમારી સરસ્વતીને. જય હો કવિરાજ, જય હો કવિરાજ, જય હો. ઈ પાટણની પટરાણી ભગવતી શ્રી આઈ મહાકાળી માં અને રક્તબીજ નામના રાક્ષસ સાથે યુદ્ધ મંડાણા. પણ બાપ એ રક્તબીજ નામનો રાક્ષસ કેવો હતો? કદાચ જો એને કોઈ મારે અને લોહીનું એક ટીપું ધરતી ઉપર પડે ને તો હજારો નહીં પણ લાખો રાક્ષસો પેદા થાય બાપ. એ આવો રાક્ષસ હતો ખુખાર. અને એક બાજુ બંગાવડીની ઉગમણા ગોઠવારી મહાકાળીમાં બાપ રુદ્ર સ્વરૂપ લીધું અને રક્તબંધ બીજ નામના રાક્ષસનો ઠાર માર્યો. જય હો કવિરાજ, તું તમારી સરસ્વતી આજ તો રંગ જમાવ્યો. જય હો કવિરાજ, જય હો કવિરાજ, જય હો. હજી ભગવતી એવી ને એવી કૃપાયમાન છે.
અને દેવો વિચાર કરે કે આ ભગવતીને કેમ રીઝવવી. દેવો વિચાર કરતા કરતા ભોળિયાનાથ મહાદેવ પાસે જાય છે. હજી દેવો પહોંચે કે ન પહોંચે ત્યાં તો ભોળિયોનાથ નટવર સ્વરૂપે નૃત્ય કરે છે બાપ. કોઈ નૃત્ય કેવું કે સ્વર્ગમાંથી ઇન્દ્રની અપ્સરાઓ આવે ને તો પણ કાંઈ એની પાસે ખાલી નૃત્ય કરતા કરતા ભોળિયોનાથ પણ વિચાર કરે આ ભગવતીને કેવી રીતે રીઝવવી. ભોળાનાથે વિચાર કરી અને ધરતી ઉપર જતા પાઠ પડી ગયા બાપ. અને ત્યારે ઈ ભગવતી મહાકાળી માનો જમણો પગ ભોળિયાનાથની છાતી ઉપર આવી ગયો અને ભગવતીની બાપ હાથ કીધો જીભ નીકળી ગઈ બાપ. જીભ નીકળી ગઈ. વાહ કવિરાજ વાહ જય હો. ત્યારે ઈ ગરબો લખાણો કે મહાકાળી કરાળી વિકરાળી. અને બાપ આવી લોટાના દાંત વાળી ભગવતીઓને આજ કવિઓએ કેવી બિરદાવી કે મારી તારું કંકુ ખર્યું અને સૂરજ ઉગ્યો. વાહ કવિરાજ વાહ તું તમારી સરસ્વતી છે રંગ છે. ઈ માતાજીના લલાટના ચાંદલા ઉપરથી એક રજકણ જેટલું કંકુ ખરતું હોય અને બાપ જો એ ભગવતી સૂરજ ઉગાડતી હોય તો બાપ ઈ ભગવતીનો ચાંદલો કેવડો હશે. ઈ ભગવતીનું લલાટ કેવડું હશે. તો વિચાર તો કરો બાપ કઈ ભગવતી કેવડી હશે. અને બાપ એ ભગવતી મહાકાળી માના જો આજે વેસણા થયા હોય એ રામદેવજી મહારાજના સાનિધ્યની અંદર આજ મહાકાળી માના વેસણા થયા હોય અને આ બંગાવલી ગામની જો દેવીઓ કદાચ પછી સિંહમોય હોય તોય ભલે મહાકાળી હોય તોય ભલે આદ્યા શક્તિ હોય તો ભલે અને ધાવડી હોય તોય ભલે ચામુંડ હોય તો ભલે અને બાગસા પીર હોય તો ભલે અને દાડો હલવો જતી હોય તોય ભલે બાપ જો સ્થાપન થયા હોય અને જો ખમકારો કરવા ન આવે ને તો બાપ આ ભગવતીના સ્થાપન લાગે બાપ. જો આમાંથી ખમકારો ન કરે ને તો મહાકાળીના સ્થાપન લાગે. અને બાપ જય હો કવિરાજ જય હો તમારી સરસ્વતીને જય હો. અને રામદેવજી મહારાજના સાનિધ્યની અંદર સ્થાપન થયા હોય અને બાપ આ જો રામદેવજી લીલુના ઘોડે ખમકારો કરવા ન આવે ને તો બાપ એ હિન્દુઓ બી માયનો નકામો કહેવાય. જય હો. અને આવા સુરવીરો બાપ આજ તમે જોવો છો ગામડે અને પાદરે ઈ સિંદુરિયા રંગની ખાંભીઓ ઈ બાપ અમથા નથી ખપી ગયા. ઈ બેન દીકરીઓની ઇજ્જત લૂંટાતી હોય ગાયું કતલે આમ થાતી હોય અને આ ભારત વર્ષ માટે કાંઈ પણ દુઃખ પડે ને ત્યાં બાપ એને માથા દીધા એટલે બાપ આ સિંદુરીય રંગાણા બાપ એટલે સિંદુરીય રંગાણા. જય હો કવિરાજ જય હો. અને બાપ જો પાળિયા આવા પૂજાતા હોય અને કદાચ જો કોઈ ભિખારી એના પાળિયા ઉપરથી એની પાક લઈને નીકળે ને તો બાપ એ
ભિખારીનું પણ માથું નો નમે કોઈને. અરે રંગ છે કવિરાજ, રંગ છે. ઈ ભગવતી અને એક ભોળિયોનાથ મહાદેવ ઈ બે સિવાય બાપ આ શૂરવીરોના માથા નો નમે. તો બાપ આ શૂરવીરો જ્યારે જગતમાં હતો ત્યારે ઈ કેવો ખુખાર હશે. વાહ, શું તમારા બોલ છે. અરે કવિરાજ, આ તો તમે વીરતાનો જુસ્સો ચડાવી દીધો. અરે રંગ છે તમારી સરસ્વતીને. જય હો કવિરાજ, જય હો. ખમા બાપ ખમા, ગજસિંહ મહારાજ ને ઘડી ખમા. જય હો ગજસિંહ મહારાજ ને જય હો. અરે કવિરાજ, આજ તો તમે રંગ રાખ્યો. અરે પ્રધાનજી, જી મહારાજ. લ્યો આ સાચા મોતીની માળા કવિરાજને ભેટ ધરો. માં જોગમાયા તને ઘણું આપે બાપ. લ્યો કવિરાજ. ભલે લ્યો ગજસિંહ મહારાજ. આ કવિરાજ ના જય માતાજી. જય ભવાની. આજે ઘણો સમય થયો આ જંગલમાં જઈ મૃગલોની રમતું એ માણી નથી. આજે મારો જન્મ દિવસ હોવાથી આ જંગલમાં જઈ મૃગલોનો શિકાર કરવો છે. ભલે મારા કુંવર, તમારે મૃગલોનો શિકાર કરવા માટે જંગલમાં જવું હોય તો જરૂરથી જજો. પરંતુ મારો હાવજ સમાન દીકરો કોઈ નાના પ્રાણીઓનો શિકાર ન કરે. એ તો કોઈ ડાલા મથા હાવજનો જ શિકાર કરે. માટે જંગલમાં જઈ કોઈ એવા ખુખાર પ્રાણીઓનો શિકાર કરી અને વેલેરા પાછા પધારો. નિર્ભયસિંહ, જાઓ મારા ધનુષ અને બાણ લાવો. આજે તમારો દીકરો આ જન્મ દિવસના દિવસે એવો શિકાર કરશે. જંગલમાં જઈ કોઈ ડાલા મતા સિંહનો શિકાર કરી હું હમણાં જ પાછો આવું છું. જય ભવાની. જય ભવાની. અરે પ્રધાનજી, જી મહારાજ. કુંવર જંગલમાં શિકાર કરવા ગયા છે. હમણાં પાછા ફરશે તો એના સ્વાગતની તૈયારી કરો. ભલે મહારાજ, ચાલો. કર દો.